જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા સવારની રોટલી પડી છે અને એને યુટિલાઇઝ કરવી છે તો કેવી રીતે કરશું. જ્યારે બી આપણા ઘરમાં રોટલી પડી હોય છે તો આપણે યા તો એને શેકી નાખીએ છીએ યા તો એને વઘારીને મસાલા રોટલી બનાવી નાખીએ છીએ. પણ ના, હવેના બાળકોને એવું કાંઈ પણ ભાવતું નથી અને એ લોકોને કંઈક નવું ખાવું હોય અને ભૂખ લાગે તો તમે શું કરશો? તો આજે આપણે અહીંયા બનાવશું રોટી નાચોસ વિથ સાલ્સા. તો રોટલી નાચોસ બનાવવા માટે પહેલાં આપણે જે સાલ્સા છે એ બનાવી લઈએ. સો સાલ્સા બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈએ અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો આપણે પહેલાં જે ટમેટા બારીક ચોપ કરીને રાખ્યા છે એના બી પણ આપણે કાઢી લીધા છે, એ લઈ લઈશું. એની અંદર આપણે આ ગ્રીન કટ કરેલા કેપ્સિકમ એ પણ એકદમ બારીક ચોપ કરીને રાખ્યા છે, એ લઈ લઈશું. અહીંયા જે ગ્રીન ચીલી છે એ ક્રશ કરીને રાખી છે, તો આપણે બહુ ઓછી પ્રમાણમાં નાખશું કેમ કે બચ્ચાઓ માટે બનાવી રહ્યા છે તો બહુ સ્પાઇસી નહીં કરીએ. હવે આપણે એની અંદર આ કેચઅપ એડ કરી દઈશું, ચીલી સોસ એડ કરશું. હવે આપણે આને હલાવી લઈશું. આની અંદર આપણે થોડી ફ્રેશ કોરિએન્ડર એડ કરશું, લાલ મરચું પાવડર એડ કરશું. સો આપણું આ સાલ્સા રેડી થઈ ગયું છે, પણ એને થોડું ફ્લેવર આપવા માટે આપણે એને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. સો આ આપણી સવારની રોટલી પડી છે તો આપણે એને ટ્રાયંગલ કટ કરી લઈએ. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણી જે આ રોટી છે આ રીતે ટ્રાયંગલ કટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. સો આપણે રોટલીને પ્રોપર ક્રિસ્પી કરી લઈએ. તો આપણી રોટલી અહીંયા તળાઈ ગઈ છે, આપણે એને કાઢી લઈએ. સો આપણી આ રોટી નાચોસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં એને સરસ મજાનું સેટ કરી લઈએ. સો આ રીતે આપણે એક બાઉલમાં નાચોસને મૂકી દઈશું. એની પર આપણે આ જે ચાટ મસાલો છે એ સ્પ્રિંકલ કરી લઈશું. આપણું જે આ સાલ્સા છે એ રોટી નાચોસ પર એડ કરશું. સો એની પર આપણે આ જે પ્રોસેસ ચીઝ છે સ્પ્રેડ કરશું. પાછું આપણે એની પર આ નાચોસ મૂકશું. અગેન આપણું આ સાલ્સા એની પર એડ કરશું. અને હવે આ બચ્ચાઓનું ફેવરેટ ચીઝ સરખું એવું આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે અવનમાં જસ્ટ 2 મિનિટ માટે એને ગરમ કરવા માટે મૂકશું. તો આપણે અવનમાંથી એને કાઢી લીધું છે. ખૂબ જ ઇઝી વાનગી છે. સવારની જો રોટલી પડી હોય તો તમે એને ઇઝીલી આવી રીતે કંઈક નવું ઇનોવેટ કરી શકો છો. તમને યા તમારા બચ્ચાઓને ભૂખ લાગે તો આ રોટી નાચોસ વિથ સાલ્સા બનાવી શકો છો. સો આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.